વરસતા વરસાદમાં ગરમા ગરમ વડાપાઉં કોને ન ભાવે, પણ હર વખતે પાઉં ન ખાવા હોય તો આજે આપણે રોટલીનો ઉપયોગ કરી અને સરસ મજાના વડાપાઉં જેવી જ રેસીપી બનાવીશું. તેના માટે એક પેનમાં 1 ચમચી તેલ લઈ તેમાં 3 ચમચી લસણની કળીને સહેજ સાંતળી અને 3 ચમચી સિંગદાણા નાખી દઈએ. સિંગદાણાને પણ સહેજ સાંતળી ગેસની ફ્લેમ સ્લો કરી 2 ચમચી સફેદ તલ નાખી આને પણ સહેજ શેકી લઈશું. અને હવે ગેસની ફ્લેમ બંધ કરી અને 3 ચમચી જેટલું સૂકું નારિયેળનું છીણ નાખી દઈએ. પેન અને મિશ્રણ ગરમ હોવાથી નારિયેળનો કલર સરસ બ્રાઉન થઈ જાય છે. ત્યારબાદ આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ચમચી લાલ મરચું પાવડર નાખી બરાબર મિક્સ કરી આને ઠંડુ થવા દઈએ. ત્યાં સુધી એક વાટકામાં 2 મોટી ચમચી ચણાનો લોટ અને 1 મોટી ચમચી જેટલી ઝીણી સોજી લઈ આમાં સ્વાદ પ્રમાણે મીઠું, ચપટી હળદર અને અડધી ચમચી ચીલી ફ્લેક્સ નાખી અને થોડું થોડું પાણી નાખીને આની ઘાટી સ્લરી બનાવી લઈશું. આપણે સ્લરી થોડીક ઘાટી જ રાખવાની છે. તો આપણી સ્લરી તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે જે મિશ્રણ હમણાં તૈયાર કર્યું હતું તે ઠંડુ થઈ ગયું છે. તો આને આપણે મિક્સરમાં નાખી અને મિક્સરને ચાલુ બંધ કરી અને આને ગ્રાઇન્ડ કરી લઈશું. એટલે એકદમ સરસ વડાપાઉંમાં હોય એવી આપણી સૂકી નારિયેળની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. આને તમે 1 મહિનો ફ્રીજમાં સ્ટોર કરીને પણ રાખી શકો છો. હવે સ્ટફિંગ બનાવવા માટે 1 ચમચી તેલ લઈ તેમાં અડધી ચમચી રાઈ, ચપટી હિંગ, ચપટી હળદર નાખી અને ઝીણું સુધારેલું આદું, લીમડો અને લીલા મરચાં નાખી દઈશું. ગેસની ફ્લેમ સ્લો રાખી અને આ બધાને સહેજ સાંતળી લઈએ. અને હવે આમાં 4 મોટા બાફી અને મેશ કરેલા બટેટા ઉમેરી અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને આને બરાબર મિક્સ કરી લઈએ. તો આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. આને નીચે લઈ લઈએ. હવે અહીં મેં વધેલી રોટલી લઈ લીધી છે. તેની ઉપર આપણે આ સ્લરી લગાડી લઈશું. સ્લરીને રેસ્ટ થતાં 10 મિનિટ જેવું થઈ ગયું છે એટલે સોજી સરસ ફૂલી ગઈ છે. આવી રીતે આખી રોટલીમાં પાથર્યા પછી આપણે પેનમાં બટર લગાડી તેની ઉપર આ ઊંધી નાખી દઈએ અને સાઈડમાં પણ થોડુંક બટર લગાડી લઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. ઉપર પણ થોડુંક બટર લગાડી અને પલટાવી દઈએ. તો જો આ ચણાનો લોટવાળી સ્લરી હતી તે સરસ શેકાઈ ગઈ છે. હવે એમાં 1 ચમચી લીલી ચટણી અને 1 ચમચી ટોમેટો કેચઅપ નાખી અને બરાબર ફેલાવી દઈશું. અને ત્યારબાદ આપણે જે સ્ટફિંગ તૈયાર કરીને રાખ્યું હતું તે આની અંદર નાખી અને આને બધે વ્યવસ્થિત ફેલાવી દઈએ. આખી રોટલીમાં વ્યવસ્થિત ફેલાવ્યા પછી આપણે જે સૂકી લસણની ચટણી તૈયાર કરી હતી તે આની ઉપર નાખી દઈશું. આના કારણે આનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. અને હવે બીજી રોટલી ઉપર ટોમેટો કેચઅપ લગાડી અને આની ઉપર ઊંધી નાખી દઈએ અને સહેજ દબાવી દઈશું. અને હવે આ સાઈડ પણ આપણે થોડુંક બટર લગાડી અને આને પલટાવી દઈએ. નીચેની બાજુ ગેસની ફ્લેમ સ્લો હોવાથી એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે. તો બીજી સાઈડ પણ આપણે સરસ ક્રિસ્પી થવા દઈએ. તો જો બંને બાજુથી આપણી રોટલી એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે. તો હવે આને નીચે લઈ અને આપણે કટ કરી લઈએ. તો જો તમને પણ વડાપાઉં ખૂબ જ ભાવતા હોય ને તો એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. વડાપાઉં જેવો જ ટેસ્ટ આવે છે, પણ આમાં રોટલીનો ઉપયોગ થયેલો હોવાથી વડાપાઉં કરતાં ખાવામાં વધારે હેલ્ધી છે. અને રોટલીના કારણે ઉપર અને નીચેનું પડ એકદમ સરસ ક્રિસ્પી બને છે અને અંદરથી ખાવામાં એકદમ વડાપાઉં જેવો જ ટેસ્ટ આવે છે. તો એને આપણે ગરમા ગરમ સર્વ કરી દઈએ. તો જો હવે તમારે પણ રોટલી વધે તો એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો.